સૌને જય સિયારામ, સૌને પ્રણામ. આજનો દિવસ પાવન દિવસ, પવિત્ર દિવસ, શ્રી હનુમાનજીનો દિવસ. આજનો દિવસ એટલે ચૈત્રી પૂનમ, જેને હનુમાન જયંતિ કહેવામાં આવે છે. આજના દિવસે રુદ્ર અવતાર શ્રી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. આમ તો હનુમંત તત્વ દરેક યુગમાં છે, યુગે યુગે હનુમાન છે. અને એટલા માટે જ ગુજરાત ફર્સ્ટના આ એપિસોડમાં શ્રી હનુમાન યુગે યુગેની આપણે વાત કરીશું. હનુમાનનો અર્થ જ થાય જે માનને હણી નાખે. હનુમાનનો એક બીજો અર્થ છે ચેતના, ચેતનવંતી ચેતના. હનુમાનનો એક ત્રીજો પણ અર્થ છે વેગ, પવિત્રતા. જે કઈ અર્થ કરવા હોય કરી શકાય, પરંતુ હનુમંત તત્વ અજર અમર છે, એ ક્યારેય મરતું નથી. અને એટલા માટે ચેતના શબ્દ મેં પહેલા વાપર્યો છે. હનુમંત તત્વ ઈશ્વર તત્વ છે, એ આપણું સ્વીકારવું રહ્યું, પણ ગુરુ તત્વ છે. આવો આજે શ્રી હનુમાનજીને યાદ કરીને આપણે સૌ હનુમાન ગાથામાં પ્રવેશ કરીએ. એ પહેલા ગુરુ તત્વ છે, પરમ તત્વ છે, અસ્તિત્વ છે, રુદ્ર અવતાર છે, ત્યારે એ દોહાથી આપણે સૌ હનુમાનજીની વંદના કરીએ ભાવ છે. શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સુધારી બરનવું રઘુબર બીમલ જસુ જોદાયકુ ફલ બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવો તો હનુમંત તત્વ એક એવું તત્વ છે, એક એવું અસ્તિત્વ છે, એક એવું પરમ તત્વ છે કે ગુરુના રૂપમાં છે. બાળક જ્યારે શ્રી હનુમાનજી મહારાજનું દર્શન કરે છે, ત્યારે બાળકને બાળકના સ્વરૂપમાં હનુમાન દર્શન આપે છે. યુવાનો, યુવા પેઢી, આજની તાજી બુદ્ધિ જ્યારે હનુમાનજીનું દર્શન કરે છે, ત્યારે હનુમાનજીમાં યુવા તત્વ દેખાઈ રહ્યું છે. કોઈ વડીલ જ્યારે શ્રી હનુમાનજીના દર્શન કરે છે, ત્યારે એમાં વડીલ તત્વ દેખાઈ રહ્યું છે. અને આ દેશની માતૃશક્તિ પરાંબા જગદંબા જ્યારે શ્રી હનુમાનજી મહારાજની પૂજા અથવા તો એનું દર્શન કરે છે, ત્યારે એમાં પણ એને માતૃત્વનું દર્શન થઈ રહ્યું છે. શ્રી હનુમાનજી મહારાજ આપણા સૌ માટે પ્રેરણાદાયી છે, અજર અમર છે, શંકરનો અવતાર છે, રુદ્રનો અવતાર છે, એકાદશમો અવતાર છે. આજે કળિયુગમાં ડગલે ને પગલે મારી તમારી સાથે શ્રી હનુમાનજી છે. કળિયુગમાં દરેક દેવની ઉપાસના કરવી જોઈએ, દરેક દેવનું ભજન કરવું જોઈએ, દરેક દેવનું ધ્યાન કરવું જોઈએ. પણ આપણને સૌથી નજીક કોઈ પરમ તત્વ હોય તો એ શ્રી હનુમાનજી મહારાજ છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે શ્રી હનુમાનજી મહારાજને યાદ કરો. કારણ
કે હનુમાનજી મહારાજને યાદ કરવાથી અમુક વસ્તુ ન માગીએ તોય મળી જાય છે આપણને. અને ખાસ તો યુવા પેઢીએ શ્રી હનુમાનજી પાસે કશું જ માગવાની જરૂર નથી. કેવલ એનું સ્મરણ કરો, કેવલ એની યાદ કરો, એટલે 3 વસ્તુ આપોઆપ મારા ને તમારા જીવનમાં પ્રગટ થાય છે. કઈ 3 વસ્તુ છે? પાછી દોહાની વાત કરું. બલ બુદ્ધિ વિદ્યા દેહો મારા તમારા જીવનમાં 3 વસ્તુની જરૂરિયાત છે. એમાં યુવા પેઢીને ખાસ જરૂરિયાત છે. બલ. કયું બળ? તાકાત એ અર્થમાં નથી, એ તો છે જ. હનુમાનજીની તમે ઉપાસના કરો એટલે તમને બલ મળે, પણ કયું બલ? આજે યુવાનીને આંખના બળની જરૂર છે, કે જ્યાં ત્યાં આંખ ભટકાય નહીં. કાનનું બળ, જીભનું બળ, વિચારોનું બળ. આજે સમાજમાં દરેક જીવને આ બળની જરૂર છે. બીજું એક તત્વ શ્રી હનુમાનજી મહારાજ મારા તમારા જીવનને અર્પણ કરે છે, એ વિદ્યા. એ કઈ વિદ્યા? અભ્યાસક્રમની વિદ્યા? સામાજિક વિદ્યા? નહીં. મૂલ્ય, સંસ્કાર, સંસ્કૃતિ અને વિવેકની વિદ્યા. અને એટલા માટે જ બાબાજીએ માનસમાં સત્સંગની વાત કરી, વિવેકની વાત કરી છે. અને વિવેક કોઈ પ્રદાન કરતું હોય તો એ શ્રી હનુમાનજી મહારાજ છે. અને એટલા માટે જ ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે કે સત્સંગથી વિવેકનું પ્રાગટ્ય થાય. એટલે સત્સંગ એટલે શું? કલિયુગમાં શ્રી હનુમાનજી મહારાજનો આશ્રય, શ્રી હનુમાનજી મહારાજનું સ્મરણ, એ પણ એક સત્સંગ છે. એટલા માટે બેનું સત્સંગ વિવેકન હોય, બીનું સત્સંગ, બીનું સત્સંગ વિવેકન રામ કૃપા બીનું સુલભ. તો વિદ્યાના રૂપમાં વાત કરી છે. કે કઈ વિદ્યા? તો કે સંસ્કારની વિદ્યા, વિવેકની વિદ્યા, શીલની વિદ્યા, સમજણની વિદ્યા. આ બધી જ વિદ્યા યુવાનીમાં જરૂરી છે. તમે ગમે એટલું ભણો, ગમે એટલું તમે પુસ્તકો વાંચો, પણ વિવેક ના હોય તો એ વિદ્યા કોઈ કામની નથી, એ નિરર્થક નીવડે છે. ટૂંકમાં શિસ્ત અને ડિસિપ્લિન એ પણ એક વિદ્યાનો ભાગ છે. અને કલિયુગમાં શ્રી હનુમાનજી મહારાજ એ મને તમને અર્પણ કરે છે. એક વચ્ચે વાત કરી દઉં કે કલિયુગમાં શ્રી હનુમાનજી મહારાજ જાગૃત દેવ છે. હા, અંધશ્રદ્ધાને જરાય સ્થાન નથી. શ્રદ્ધા હોય ત્યાં જ હનુમાનજી હોય છે, સત્ય હોય ત્યાં જ હનુમાનજી હોય છે, જ્યાં પ્રેમ હોય ત્યાં જ શ્રી હનુમાનજી હોય છે. એટલે બલ, બુદ્ધિ અને વિદ્યાની 3 વાત હતી. એમાં એક વાત મેં છેલ્લે રાખી, જેનું નામ છે બુદ્ધિ. આજે બધાને બુદ્ધિની જરૂર છે, પણ કેવી બુદ્ધિ? મહાભારતમાં કહ્યું છે. યુધિષ્ઠિરના સંવાદમાં યુધિષ્ઠિરે કહ્યું કે અમને સદબુદ્ધિ આપો. બુદ્ધિ તો બધા પાસે છે, પણ કલિયુગમાં સદબુદ્ધિ, સમ્યક બુદ્ધિ, સંસ્કાર અને સંસ્કૃતિને સાચવીને પોતાનું જીવન જીવતી બુદ્ધિ, આવી બુદ્ધિ કલિયુગમાં એક જ પરમ તત્વ અર્પણ કરી શકે છે, અને જેનું નામ છે શ્રી હનુમાનજી મહારાજ. જે પરિવારમાં, જે વ્યક્તિમાં, જે સમાજમાં, જે કુટુંબમાં આ 3 વસ્તુ હશે, એ ક્યારેય માનસિક રીતે દુઃખી નહીં થાય. કઈ 3 વસ્તુ? તો કે બલ, બુદ્ધિ અને વિદ્યા.
આ ત્રણ વસ્તુ કલિયુગમાં મને ને તમને અર્પણ કરવાનું કોઈ તત્વ હોય તો એ શ્રી હનુમાનજી મહારાજ છે. સામે બે વસ્તુ હણનાર પરમ તત્વ એટલે શ્રી હનુમાનજી મહારાજ. આ ત્રણ વસ્તુ પ્રદાન કરે છે અને સામે બે વસ્તુ હણે છે. કઈ બે વસ્તુ હણે છે? ક્લેશ. મારા તમારા જીવનમાં ક્લેશ વધારે હોય છે. વિચારનો ક્લેશ, વાણીનો ક્લેશ, વ્યવહારનો ક્લેશ, સામાજિક ક્લેશ, આ બધાને કોઈ હણનારું તત્વ હોય તો શ્રી હનુમાનજી મહારાજ છે. પણ એક વાત છે કે એને શ્રદ્ધાથી ભજવાના છે અને વિકારને હણી લે છે. વિકાર એટલે શું? આંખથી ખોટું જોવાઈ જાય, જીભથી ખોટું બોલાઈ જાય, કાનથી ખોટું શ્રવણ થઈ જાય અને પછી જે વિકારો પ્રગટ થાય એ વિકારો માણસને ઊંઘવા નથી દેતો, એ વિકારો માણસને જીવવા નથી દેતો, એ વિકારો માણસને સામાજિક પરિપાટીમાં આમ બેસવા નથી દેતો. એવા વિકાર બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. માણસ ભૂખ્યો થાય એટલે વળખા મારે એમ વિકાર પણ જ્યારે પ્રગટ થાય ત્યારે માણસ ખોટી દિશા તરફ વળે છે. અને વિકારને હરનારું કોઈ તત્વ હોય તો એ શ્રી હનુમાનજી મહારાજ છે. અને આ જે હણે છે અથવા તો આ તત્વ જે હણે છે એને જ ગુરુ કહેવામાં આવે છે. અને એટલા માટે હું ઘણીવાર કહ્યા કરું કે જીવનમાં ગુરુ રાખજો. તમને જ્યાં અનુકૂળતા પડે ત્યાં ગુરુનું સ્થાન પ્રાપ્ત કરજો. પરંતુ એક વાત નક્કી છે કે તમને કોઈ ગુરુ ના મળે, તમને એમ થાય કે કલિયુગમાં કોઈ ગુરુ નથી મળતું, તો એક જ પરમ તત્વ ચેતના સ્વરૂપ ગુરુ છે અને જેનું નામ છે શ્રી હનુમાનજી મહારાજ. અને એટલા માટે હનુમાન ચાલીસામાં લખ્યું છે. હા, જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ નાઈ, કૃપા કરો ગુરુદેવ નાઈ. તો હનુમાન તત્વ શ્રી હનુમાનજી મહારાજ દરેક યુગમાં છે. સતયુગમાં પણ હતા, ત્રેતામાં, દ્વાપરમાં અને કલયુગમાં છે. કારણ કે શ્રી હનુમાનજી અજર અમર છે. આજે પણ મંદરાચલ પર્વત ઉપર ધ્યાન ભગવાન રામનું સ્મરણ કરી રહ્યા છે. તો ગુરુના સ્વરૂપમાં માનજો. હા, અંધશ્રદ્ધાનો દેવ નથી. આજે લોકો સમાજમાં અમુક વાયકાઓ શ્રી હનુમાનજીના નામ ઉપર ચલાવી રહ્યા છે. માતૃશક્તિ હનુમાનજીના મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ. શા માટે? રામચરિત માનસમાં તો એવું કંઈ લખ્યું નથી. એક કથા આવે છે કે શ્રી હનુમાનજી મહારાજ જ્યારે સીતાજીની શોધ કરવા માટે રાવણની લંકામાં જાય છે, સમુદ્ર ઓળંગીને લંકા પહોંચે છે અને એવા સમયે લંકામાં પ્રવેશ કરતા સમયે એક રાક્ષસી લંકીની શ્રી હનુમાનજી મહારાજને રોકે છે. હવે મચ્છર સમાન રૂપ ધરી અને શ્રી હનુમાનજી મહારાજ લંકામાં પ્રવેશ કરે છે અને છતાંય એક રાક્ષસી લંકીની એને જોઈ જાય છે. હનુમાનજીને રોકે છે. પછી આ તો પવન પુત્ર છે, એક જ મુષ્ટિનો પ્રહાર કરે ત્યાં તો ક્લેશ ને વિકાર બધું હણી લે છે. ઊભી થાય છે અને કહે છે કે આપ રામદૂત લાગો છો. અને એ સમયે હનુમાનજી લંકીને પૂછે કે તને કેવી રીતે ખબર પડી કે હું રામદૂત છું? કે એક આપની બલ અને બુદ્ધિ અને વિદ્યાને હું પ્રણામ કરું છું. આ રામદૂત સિવાય આવું કોઈ કરી ન શકે. આટલી તાકાત કોઈમાં હોય નહીં. અને એ સમયે લંકીની શ્રી હનુમાનજી મહારાજની પૂજા અર્ચના કરે છે. આજે સમાજમાં ઘણા લોકો એવી વાયકા ફેલાવે છે કે માતાઓએ શ્રી હનુમાનજી મહારાજની પૂજા ન કરવી જોઈએ, બહેનો દીકરીઓએ શ્રી હનુમાનજી મહારાજના મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ. શા માટે? કથા એમ કહે છે કે લંકામાં એક રાક્ષસ શ્રી હનુમાનજી મહારાજની જો પૂજા કરી શકતી હોય તો આ ભારત દેશની બેન બેટી અને માતૃશક્તિ શા માટે
પૂજા ન કરી શકે. હનુમાન તો બાપ છે અને મને વાંધો જ નથી બોલવામાં, બાપના પણ બાપ છે, રુદ્ર અવતાર છે. ઘણા લોકો એમ કહે છે કે અમે આને મારીએ, આને માનીએ, આને માનીએ, પણ હનુમાનનો આશ્રય તો તમારે કરવો પડશે. બધા જ હનુમાનનો આશ્રય કરે છે, બધા જ શ્રી હનુમાનજીનો આશ્રય કરે છે. કારણ કે હનુમાન તત્વ વગર કોઈને ચાલવાનું જ નથી. માટે સમાજમાં જે વાયકાઓ છે કે માતૃશક્તિથી હનુમાનજીની પૂજા ન થાય, આ બિલકુલ પીટી પીટાઈ અથવા તો બિલકુલ ઉપજાવેલી વાતો છે. માટે આજે હનુમાન જયંતિના દિવસે ભારતની દરેક નારી શક્તિને, દીકરીઓને, માતાઓને બહુ જવાબદારીપૂર્વક વિનંતી કરું છું કે હનુમાનજીનો આશ્રય કરજો. કારણ કે દાદો છે, બાપ છે. આવી અંધશ્રદ્ધામાંથી બહાર આવજો. માટે નિત્ય હનુમાનજીનું શ્રવણ થવું જોઈએ. કારણ કે મંગલ મૂર્તિ છે. સવારમાં ઉઠો ત્યારે આપણે ત્યાં તો પરંપરા રહી છે સંધ્યાની, પણ કશું જ ન કરી શકો, ક્યાંય ન જઈ શકો તો કઈ નહીં, એકવાર હનુમાનજીને યાદ કરી લેજો, એકવાર હનુમાનજીનું સ્મરણ કરજો. આવો વિનય પત્રિકાનું એક પદ છે, એ પદની એકાદ બે પંક્તિઓ તમારી પાસે મૂકવાનો પ્રયત્ન કરું, રાખવાનો પ્રયત્ન કરું. ભાવ મંગલ મૂર્તિ મારુતિ મંગલ મૂર્તિ મારુતિ સકલય મંગલ મૂલ નિકંદન સકલય મંગલ મૂલ નિકંદન મંગલ મૂર્તિ મારુતિ નંદન મંગલ મૂર્તિ મારુતિ નંદન. તો પરમ તત્વ અસ્તિત્વ ગુરુના રૂપમાં છે. સવારમાં ઉઠો ત્યાંથી આપણે તો કેવું છે કે દર શનિવારે શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરીએ છીએ. નહીં, હનુમાનજી તો નિત્ય આપણી સાથે છે. બધા જ દેવોને નમન કરીએ, બધા જ દેવોને પૂજીએ, પણ હનુમાનજીનો આશ્રય મને તમને જાગૃતતા અર્પણ કરશે, મને તમને ચેતના અર્પણ કરશે. મહારાજ તમારી અંદર એક ઉર્જા અર્પણ કરનારું કોઈ તત્વ હોય તો શ્રી હનુમાનજી મહારાજ છે. માટે ગુરુના રૂપમાં પણ ગાતા રહેજો. વિનય પત્રિકામાં ગાય છે. જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ, જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કિનાઈ, કૃપા કરો ગુરુદેવ કિનાઈ. મંગલ મૂર્તિ મારુતિ નંદન મંગલ મૂર્તિ મારુતિ નંદન. તો હાલતા ચાલતા બેસતા ઉઠતા નિત્ય શ્રી હનુમાનજી મહારાજનું દર્શન કરજો. કારણ કે હનુમાનજીનું આશ્રય કરવાથી ઘણી વસ્તુ દૂર થાય છે. શ્રી હનુમાન ચાલીસમાં તો ચોપાઈ લખી છે કે હનુમાનજીનું દર્શન કરો અથવા તો હનુમાનજીનું સ્મરણ કરો તો શું થાય? નાસે રોગ હરે શબ પીડા નાસે રોગ. ઘણા જ પ્રકારના રોગ છે આપણને ત્યાં. ભલે ઘણાને શારીરિક રોગ ના હોય, ઘણાને માનસિક રોગ છે. એ બધા જ રોગને દૂર કરનારું કોઈ તત્વ હોય તો એ શ્રી હનુમાનજી મહારાજ છે. અને એટલા માટે હનુમાન ચાલીસામાં લખ્યું છે નાસે રોગ હરે સબ પીડા નાસે રોગ
નાસે રોગ હરે સબ પીરા જપત તુલસીદાસજીએ અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે કે નાશે રોગ હરે સબ પીડા. જીવનમાં જેટલા રોગ હોય અથવા તો પીડા હોય બધું નાશ થાય છે, પણ વાત કરી દીધી પાછી પંક્તિમાં જપત. જપત નિરંતર, એવું નહીં કે એક દિવસ બે દિવસ, એવું નિરંતર. અને કદાચ રોગ નથી તો પણ પછી વાત કરી છે પાછી હનુમાન ચાલીસામાં ભૂત પિશાચ. કળિયુગ છે. આમ તો 4 હાથવાળા 8 હાથવાળા ભૂત દેખાતા નથી, પણ ભૂત એટલે શું? મને ને તમને જે માનસિક ત્રાસ આપે એવું તત્વ પણ આપણી નજીક નથી આવી શકતું. ભૂત પિશાચ નિકટ નહીં આવે. ભૂત પિશાચ નિકટ નહીં આવે. તો ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. અહીંયા નામનો મહિમા છે. ભૂત એટલે કેવલ ભૂત પ્રેતની વાત નથી, પણ આપણા જીવનમાં જે સંકટો આવે છે એ પણ નહીં આવે. પણ વાત છે સ્પષ્ટતા. ત્યાં જપત નિરંતર હનુમંત બલવીરા, અને અહીંયા એ જ વાત કરી છે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. સતત હનુમાનજીનું સ્મરણ, હનુમાનજીનું પૂજન અર્ચન એ તો થવું જ જોઈએ. પણ આજની યુવા પેઢીએ ટેકનોલોજી અને સાયન્સ, કારણ કે હનુમાનજી ઈશ્વર છે પણ વૈજ્ઞાનિક પણ છે, બુદ્ધિના દેવ છે, બુદ્ધિ પ્રદાન કરે છે, વિદ્યા પ્રદાન કરે છે. અને આજે આપણે બધાને આની જરૂર છે, પણ આશ્રય ખૂબ કરવો પડશે. ગુરુના રૂપમાં આશ્રય કરવો પડશે, ઈષ્ટના રૂપમાં આશ્રય કરવો પડશે. માટે પુનઃ યાદ કરાવું કે શંકર અવતાર છે, પરમ તત્વ છે, ચેતન સ્વરૂપ છે, રામદાસ છે. અને એટલા માટે જ કળિયુગમાં અજર અમર છે. ડગલે ને પગલે મારી તમારી સાથે હનુમંત તત્વ છે. તો જ્યારે જ્યારે સમય મળે ત્યારે ગુરુના રૂપમાં, અને હું ખાસ કહ્યા કરું કે જ્યારે પણ સંકટમાં હોય, માનસિક રીતે તણાવમાં હોય, માનસિક રીતે તમે ભાંગી ગયા હોય, કોઈ વિટંબણાઓ ઊભી થઈ ગઈ હોય, સામાજિક વિટંબણાઓ હોય, પારિવારિક વિટંબણાઓ હોય, કુટુંબિક વિટંબણાઓ હોય, અને એવા સમયે કોઈનો આશ્રય નહીં કરો, કેવલ અને કેવલ શ્રી હનુમાનજી મહારાજનો આશ્રય કરજો. એ પણ ગુરુના રૂપમાં આશ્રય કરજો. પુનઃ એ હનુમાન ચાલીસાની એ ચોપાઈને યાદ કરું, કારણ કે ગુરુના રૂપમાં છે. હાલતા ચાલતા ગુરુનું સ્મરણ કરજો, બધા જ ક્લેશ દૂર થઈ જશે. માનસિક અશાંતિ જે જીવનમાં ઊભી થશે એ શાંત થઈ જશે. ને એટલા માટે જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુ દેવ. હે પરમ તત્વ, હે અસ્તિત્વ, હે હનુમંત સ્વરૂપ, મારી ઉપર કૃપા કરો અને આપ ગુરુના રૂપમાં મને આશીર્વાદ આપો. તો આજનો આ પાવન દિવસ
ચારેય તરફ આજે હનુમાનજીનું દર્શન થઈ રહ્યું છે. શ્રી હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે. ગુજરાત અને દેશ અને સમગ્ર વિશ્વની ભૂમિ ઉપર આજે શ્રી હનુમાનજી મહારાજનું પૂજન અર્ચન થઈ રહ્યું છે. ત્યારે હનુમાન જયંતિના આ પાવન પ્રસંગે ગુજરાત ફર્સ્ટે પણ આ દિવ્ય અને ભવ્ય રીતે શ્રી હનુમાન યુગે યુગે એવો એક વિષય લઈ અને દર્શકો સુધી પહોંચાડ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાત ફર્સ્ટની ટીમને, સમગ્ર પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ સાથે આપ સૌને શ્રી હનુમાનજી મહારાજ નિત્ય આશીર્વાદ આપતા રહે એ જ પ્રાર્થના સાથે આજના આ પૂર્ણિમાના પાવન પ્રસંગે હનુમાન જયંતિની શુભકામના સાથે આપ સૌને પ્રણામ સાથે સૌને જય સિયારામ.